હું રણજીતસિંહ જાડેજા જંકશન રેલવે સ્ટેશનના પ્રમુખ છું એસોસિએશનના 31/1/2008ના રોજ ડિમોલિશન કરેલું અને ત્યારબાદ વારંવાર તંત્રને રજૂઆત કરેલી છતાંય કંઈ આનો નિવેડો નથી લાવતા. પછી વગર નોટિસે ડિમોલિશન કરેલું ભરેલ કબજે કે જે કંઈ લેખિત કે મૌખિક જાણ કર્યા વગર સવારમાં 7 વાગ્યામાં આવી અને ડિમોલિશન કરેલ છે. પછી વારંવાર રજૂઆત કરેલી છતાંય ઠરાવ થયેલો 2013માં અને એનો ઠરાવની અમલવારી પણ હજી સુધી નથી કરી. હરીશભાઈ એ આત્મનિર્માણ કર્યું એ સમયની અંદર ઠરાવ થયેલો 2013માં. એ સિવાયના જ્યારે કોર્પોરેટરોને અમારા રજૂઆત કરેલી 3 નંબરના અલ્પાબેન દવેએ વારંવાર એને લેટર પેડ ઉપર લેખિતમાં આપેલું અને ત્યારબાદ અમે અમારા ટીકુબા જાડેજા એ ડેપ્યુટી મેયર હતા છતાંય અમારો પ્રશ્ન નિવારણ નથી આવ્યું. તો આથી પછી કેવો સમય ખરાબ હોય. અને અત્યારે અમે કોર્ટમાં છીએ. અત્યારે કોર્ટ મેટર ચાલુ છે. યુનુસભાઈ જુનેજા, હું જંકશન રેલવે સ્ટેશન રોડનો વેપારી છું. અમે બધા જે છીએ એ દસ્તાવેજ ધારકો છીએ. કોઈ રાષ્ટ્રપતિ એલોટ કરેલી જગ્યા છે, કોઈને ઠરાવ કરીને જગ્યા આપેલી છે. આવી રીતના અમે ભાડુઆત છીએ. અમે ગેરકાયદેસર નહોતા, ફૂટપાથ ઉપર નહોતા. અમે કાયદેસર ધંધો કરતા હતા અને અત્યારે પણ કરીએ છીએ. કોર્પોરેશને અમારું ગેરકાયદેસર ડિમોલેશન કરેલ છે. 24 કલાકમાં રોડ ડિમોલેશન કરેલ છે અને આ ડિમોલેશન હિસાબે અમારા વડીલો ઘણા ગુજરી ગયા. એમાં અમારા વડીલ હરેશભાઈ આ ટેન્શનમાં ગુજરી ગયા છે. અને એ પછી અમારે 2 ઠરાવ થયા, એક જનરલ બોર્ડમાં અને એક બીજો સ્ટેન્ડિંગમાં ઠરાવ થયો. આમ 2 ઠરાવ થયા, પરંતુ ઠરાવ થયા હોવા છતાં ઠરાવની અમલવારી કરતા નથી. આજની તારીખે અમે કોર્ટમાં પણ છીએ અને વારંવાર અમે જે પણ નવી બોડી આવે એ બોડીનો અમે સંપર્ક કરેલો છે. છતાં આશ્વાસન આપે પણ અમને કોઈ નિરાકરણ નથી લઈ આવ્યા. અને અમને કહેવામાં આવે કે તમે કોર્ટ મેટર જે છે એ પાછા ખેંચી લ્યો. અમે કીધું અમે પાછા ખેંચવા તૈયાર છીએ, પરંતુ આપણા તરફથી અમને લેખિતમાં જાણ કરો. તો કે લેખિતનો જાણ કરી, આ મૌખિક વાત થઈ છે એ પ્રમાણે તમે જો ખેંચો તો અમારે તમારી યોગ્ય વ્યવસ્થા કરે. પણ અમે પાછા ખેંચી તો અમારા હાથ ને પગ બધું કપાઈ જાય અને અમે ધંધા વગરના થઈ જાય. હું સુરેશ નાથાલાલ રામાણી, રાજકોટ જંકશન સ્ટેશનનો વેપારી છું. 31/1/2008ના રોજ ડિમોલિશન થયેલું અમારું અને કોર્પોરેશન ઇનલીગલી ડિમોલિશન, જેને કહેવાય કે કોઈ જાતની જાણ નહીં, નોટિસ નહીં. અને અમે અમારા વેપારી રાષ્ટ્રપતિ એલોટ કરેલા દસ્તાવેજ ધારકે હતા એ રોડ ઉપર કોર્પોરેશનના ચોપડે ભાડુપત્રકમાં નામ બોલે છે. એ સિવાય મંજૂરી લઈને અહીંયા ધંધો કરતા હતા. ઇનલીગલી કોઈ નહોતું, નહોતા રોડ ઉપર, નહોતા અમે ફૂટપાથ ઉપર, બરાબર. અને એવું કોર્ટમાં કોઈ કરી શકેલ નથી કોર્પોરેશન. એ સિવાય 2013ની તારીખ મને મગજમાં નથી ટેન્શનના લીધે, પણ મારા સગા મોટાભાઈ હરીશભાઈ નાથાલાલ રામાણી એણે સ્ટેશન રોડ આપ્યું છે ને આત્મવિલોપન કરેલું. તે પછી એ દેવ થઈ ગયા. તે પછી મેં બોડીનું સંભાળી મારા મોટાભાઈને માટે થઈને જનકભાઈ મેયર આવ્યા હતા અને જનકભાઈ મેયરને મેં રજૂઆત કરી કે સાહેબ મારા મોટાભાઈ સ્ટેશન રોડના વેપારીઓ હતું આત્મવિલોપન કરે છે, એટલે જેથી કરીને તમે અમને ઠરાવ કરી દો. એટલે ઠરાવની અમલવારી કે કરી દઉં છું. મહિનાદીમાં મને લેટર બોર્ડ લખી દીધું હતું જનકભાઈ સાહેબે અને ઠરાવ થયો. ઠરાવ જનરલ બોર્ડમાં સ્ટેડિંગમાં થયો, બરાબર. તે પછી ઠરાવની કોઈ અમલવારી નથી થતી. અમે વારંવાર ધક્કા ખાઈ લીધા છે, છતાંય અમારો નિવેડો નથી આવતો. જેથી કરીને તંત્ર અને પક્ષ નિવેડો તાત્કાલિક લઈ આવે તો અમે રોટલા ભેગા થાય, બરાબર. એ સિવાય અમે કોર્પોરેશનની અંદર વારંવાર રજૂઆત કરેલ કે અમારો ઠરાવની અમલવારી કરો. જે તે અમલદાર હતા, જે કોઈ પક્ષના વડીલો છે, બરાબર, ચૂંટાયેલી બોડી છે, પણ છતાં એ લોકોને એક જ વાત, અને એમાં અધિકારીઓનું કહેવાનું એમ કે તમે કેસ પાછા ખેંચો એટલે અમારો તમારું નિવેડો લઈ આવે. અમે કીધું સાહેબ કેસ પાછા ખેંચો, એક સાદી એમ અમને લેખિતમાં આપી દો કે તમે કેસ પાછા કહો તો અમે નિવેડો લઈ આવે. તો એ કે લેખિતમાં ન અપાય. તો મેં કીધું સાહેબ અમે આ જે અમારી પાસે કોર્ટમાં જે આધાર પુરાવા છે એ અમારું તો પૂરું છે. જેમ તમે આટલા વાર કાયદા એમ પછી તમે અમારા પૂરું કરી નાખશો, જેથી કરીને અમે કેસ પાછા નહીં કે કેસમાં લડી અને ઠરાવ થયેલો જ છે.
કદાચ કેસ 19-20 કદાચ અમારી ફેવરમાં જ આવશે, ગુરુમાં જ કરશે, પણ છતાંય કદાચ 19 આવ્યું તો અમારો હક તો લાગે જ છે. કોર્ટ મોશનમાં ઠરાવ થયેલો છે, કારણ કે અમે હકદાર. અને બીજું અમારો જન્મસિદ્ધ અધિકાર છે કે અમારો કોઈ હાથ ન ડાલે તેથી અમે કોર્ટમાં જઈ શકીએ છીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.